પોરબંદરમાં આવેલા પૌરાણિક ભોજેશ્વર મહાદેવને શિવરાત્રીના દિવસે 1.25 કિલો સોનાના આભૂષણોથી શૃંગાર કરવામાં આવ્યો હતો, જે દર્શનનો લાભ મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લીધો હતો. પોરબંદરના ભોજેશ્વર પ્લોટમાં આવેલા ભોજેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના વિક્રમ સંવત 1879માં કરવામાં આવી હતી. આ મંદિર 200 વર્ષ જૂનું છે. આ મંદિરે રાજાશાહી જમાનાથી ભગવાન શિવજીને શિવરાત્રી નિમિત્તે 24 કલાક માટે 1.25 કિલો વજનના સોનાના દાગીનાઓ ચડાવવામાં આવે છે. સ્ટેટના વખતથી ચાલી આવતી આ પરંપરા અંગે પૂજારી ઉપેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે વર્ષો અગાઉ સ્ટેટના મહારાજા વિક્રમાદિત્યસિંહજી એટલે કે ભોજરાજસિંહજીએ આ શિવાલયમાં ભગવાન શિવજી તથા માતા પાર્વતીજી માટે 1.25 કિલો વજનના સોનાના દાગીના બનાવડાવ્યા હતા અને તેઓના હસ્તે શિવરાત્રી તથા શ્રાવણ માસમાં દાગીના ભગવાન શંકરને ચડાવવામાં આવતા હતા અને ત્યારથી આ પરંપરા હજુ પણ શિવરાત્રીના દિવસે સતત યથાવત રહી છે. આ વખતે પણ શિવરાત્રી નિમિત્તે મામલતદાર પાસેથી ટ્રેઝરીમાંથી દાગીના કાઢીને 24 કલાક માટે શિવજીને ચડાવવામાં આવ્યા હતા, જેમાં આ એક દાગીનાનો મામલતદાર દ્વારા ગણીને ચકાસીને પૂજારીને આપવામાં આવ્યો હતો, જેમાં સોનાની બંગડી, બીલીપત્ર, સોનાનો કંદોરો, ટોપ, કળશ, પગના ઝાંઝર, મુગટ સહિતના આભૂષણો વડે પરંપરાગત શૃંગાર કરવામાં આવ્યો હતો. કુલ 1.25 કિલો સોનાના આભૂષણનો શૃંગાર કરવામાં આવતા મંદિર ખાતે સવારથી જ ભક્તોની કતાર લાગી હતી અને મોટી સંખ્યામાં ભક્તજનોએ આ દર્શનનો લાભ લીધો હતો. મંદિર ખાતે પોલીસ બંદોબસ્ત પણ પૂરતો રાખવામાં આવ્યો હતો. ઉપરાંત સાંજે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું, જેનો લાભ પણ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. શિવરાત્રીના બીજા દિવસે એટલે કે આજે સવારે દાગીનાનો શૃંગાર ઉતારી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મામલતદારને દાગીના સોંપવામાં આવશે. આ આભૂષણો પાછા ટ્રેઝરીમાં મૂકવામાં આવશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ. ઉપેન્દ્ર કિશોરચંદ્ર ભોજેશ્વર મહાદેવ મંદિરના પૂજારી. આ મંદિરની અંદરમાં વિક્રમ સંવત 1879 થી જે સોનાના ઘરેણા તમે જુઓ છો એ વંશ પરંપરાગત રીતે 1879 થી ચડતા આવે છે. પહેલા આપણા હિન્દુના બધા જ તહેવારોમાં ચડતા, પરંતુ કાળક્રમે પરિવર્તન થતા માત્ર શિવરાત્રિના દિવસે જ, મહાશિવરાત્રિના દિવસે એક જ દિવસ હવે આ ઘરેણા 1.25 કિલો સોનું છે એ ચડે છે, જે મામલતદાર હસ્તકના હોવાથી સરકારની ટ્રેઝરીની અંદરમાં રહે છે અને સરકારની ટ્રેઝરીમાંથી અમને પોલીસ બંદોબસ્ત સાથે આપે અને અમે પોલીસ બંદોબસ્તની સાથે પાછું અમે એને પરત કરીએ છીએ. ત્યાંથી અમને ઘરેણા ગણીને આપે અને એ લોકો ગણી અને અમારી પાસેથી પરત લે. મહાદેવજીના દાગીનાની અંદરમાં સોનાનો કંદોરો છે, જેની અંદરમાં 59 ઘૂઘરી છે, જે પૈકી 6 અડધી છે. પછી સોનાનો કળશ છે, એની ઉપર સોનાનો ટોપ છે અને એની ઉપર સોનાનું બીલીપત્ર છે. માતાજીના દાગીનાની અંદરમાં 2 પગના ઝાંઝર છે, જેની અંદરમાં 8 ચપટી ઘૂઘરી છે અને માતાજીની 4 બંગડી છે અને માથે સોનાનો મુગટ છે અને એક જયપુરી જળતરનો ચાંદલો છે, જે અમે લોકો સોનાનો મુગટ હોવાથી ચડાવતા નથી. આ માતાજીનો દાગીનો રહેલો છે. ગુજરાતમાં ક્યાં ક્યાં સોનાના? ગુજરાતની અંદરમાં સોમનાથ મંદિર, દ્વારકા મંદિર અને અંબાજી મંદિરને બાદ કરતા અને જો કોઈ શિવને સોનાનું ઘરેણું હોય તો માત્ર પોરબંદરના એક જ શિવાલયની અંદરમાં આ છે, જે અમને લોકોને ગર્વની બાબત છે. જે આ છે સૌથી પહેલા અહીંયા મારા પપ્પાના દાદા અને એમના કાકાના દીકરા અંબાશંકર હરજીવન આવ્યા, પછી મારા પપ્પાના દાદા આવ્યા રામશંકર પ્રજારામ, પછી કૃષ્ણલાલ રામશંકર આવ્યા, પછી કિશોરચંદ્ર કૃષ્ણલાલ આવ્યા અને પછી ઉપેન્દ્ર કિશોરચંદ્ર. અત્યારે હું હાલમાં અહીંયા ફરજ બજાવું છું. મંદિરના કેટલા વર્ષ થયા? આ મંદિરને 200મું વર્ષ રનિંગ અત્યારે ચાલુ છે અને 200 વર્ષ જૂની આ પરંપરાઓ એમને એમ ચાલી આવે. જેમ કે ગર્ભગૃહની અંદરમાં જવા માટે ધોતી ફરજિયાત છે, જે રાજાશાહીના વખતથી આ નિયમો ચાલે છે
એ નિયમો હજી એમને એમ યથાવત રાખેલા છે. મંદિરમાં આભૂષણ કેટલા સમયથી ચડે છે? મંદિરના અંદરમાં જ્યારથી આ રાજવી પરિવારે મંદિર બનાવ્યું ત્યારથી આ ઘરેણા રાણા સાહેબ બાપુએ ખુદે વિકમતજીએ ખુદે બેસાડી અને બનાવી અને પછી શિવજીને અર્પણ કરેલા છે. સરકાર હસ્તકનું મંદિર છે પણ જે પૂજારીનો આવાસની જે સ્થિતિ છે કોઈ જોવા આવે છે કે કોઈ અહીંયા કોઈ કઈ જોવા આવતું નથી કે ક્યાં શું થાય કે શું છે એ કોઈને કઈ પડી નથી ને કોઈ આવતા નથી. હાલમાં કેવી સ્થિતિ છે પૂજારી આવાસની? એની બધી રીતે દયનીય પરિસ્થિતિ છે. સરકારમાં દરેક પ્રકારે પ્રગતિ થાય છે પણ દેવસ્થાનોની અંદરમાં જોઈએ એ પ્રકારે પ્રગતિ થતી નથી. મારું નામ અતુલભાઈ પટેલ છે અને આ ભોજેશ્વર મહાદેવ મંદિરે છેલ્લા 5 વર્ષથી દર્શન કરવા આવું છું અને આજ શિવરાત્રીના દિવસે જે સોનાના ઘરેણાનો જે દર્શન યોજાય છે એ દર વખતે લાભ લઉં છું. આજે પણ મારા પરિવાર સાથે હું અહીંયા આવેલો છું અને આ દર્શનથી ખૂબ જ અમે કૃતજ્ઞતા અનુભવીએ છીએ. મહાદેવના આવા દર્શન બીજા કોઈ મંદિરે જોવા મળતા નથી અને એકદમ પરંપરાગત વર્ષો જૂની જે પરંપરા છે એ લેડીઝોને અંદર ગર્ભગૃહમાં પ્રવેશ નથી. જેન્ટ્સને પણ જવું હોય તો અહીંયા ધોતી પહેરીને જવું પડે છે અને ખૂબ જ સરસ રીતે દર્શન અહીં કરવામાં આવે છે. ઓમ નમઃ શિવાય.